આપણે ટીંડોળાનું શાક આપણે આ રીતે કટ કરી લીધું છે, તો હવે એમાં આપણે પાણી રેડીને ધોઈ નાખીશું. વઘારવા માટે આપણે એક સ્ટીલની કઢાઈ લીધી છે, તેમાં આપણે આશરે 3 ચમચી જેટલું તેલ લીધું છે. તો હવે એમાં આપણે વઘાર કરીશું. તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું, 1 ચમચી અજમો નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી જેટલી આપણે લસણ મરચાંની પેસ્ટ નાખીશું. આ બધી જ વસ્તુને આપણે હલાવી દઈશું. હવે આપણે ટીંડોળા જે લીધા છે તેને હવે આપણે ધોઈને નાખીશું. હવે આ બધું જ આપણે હલાવી દઈશું. એક ચમચી જેટલું મીઠું નાખીશું. લસણ મરચાંની પેસ્ટ નાખવાથી શાકનો સ્વાદ એકદમ મસ્ત સરસ રીતે આવે છે. હવે શાકને આપણે 10 મિનિટ માટે ચડવા દઈશું. તો આપણે અંદર થોડું પાણી એડ કરીશું. તો હવે આપણે અંદર થોડું પાણી એડ કરીશું. હવે આપણે સીબું ઢાંકીને ચડવા દઈશું. ટીંડોળાના શાકમાં નાખવા માટે આપણે એક પેસ્ટ બનાવીશું. એક ચમચી જેટલું ધાણા જીરું લઈશું. એક ચમચી કાશ્મીરી મરચું લઈશું. નોર્મલ હળદર એડ કરીશું. હવે આપણે આ બધા જ મસાલામાં પાણી એડ કરીને મિક્સ કરી દઈશું. આ પેસ્ટ નાખવાથી આપણો શાકનો કલર એકદમ સારો આવે છે. આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જે મરચાં હળદરની પેસ્ટ બનાવી હતી એ હવે આપણે અંદર રેડીશું. આ બધું જ આપણે હલાવી દઈશું. હવે આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તમે જોઈ રહ્યા છો આપણો શાકનો ટેસ્ટ એકદમ સારો છે, દેખાવ પણ સારો છે. આપણું ટીંડોળાનું શાક કાઠિયાવાડીની સ્ટાઇલમાં બનીને તૈયાર થઈ ગયું છે. તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.